જય માતાજી મિત્રો, તારીખ 26 ઓક્ટોબર 2025 વરસાદની આગાહી છે અને વરસાદી માહોલ થઈ ગયો છે. તો ન આવે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરી કે વરસાદ ન આવે, નકર કહેવાય ને ખેડૂતને માથે મુશ્કેલીઓ છે નકરી. કેમ કે વરસાદ આવશે, ઘણા લોકોની મગફળી ઉપાડેલી પડી હોય, નવા વાવેતર કરવાના હોય. વાદળછાયું વાતાવરણ તો થઈ ગયું, પણ આવે નહીં એવી પ્રાર્થના કરીએ આપણે, કારણ કે અગર ઘણું બધું નુકસાન ખેડૂતને વેઠવું પડે. ન આવે તો સારું કહેવાય. જોઈ શકો રાતના 12 વાગ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો ધીમી ધારે. જે વસ્તુનો ડર હતો એ જ થઈ ગયું. આપણા હાથની કોઈ વસ્તુ છે નહીં, પણ વધારે ન આવે તો સારું. જો વરસાદ ચાલુ છે, કારણ કે થોડો આવે તો એ નુકસાની તો થવાની જ છે, પાથરા પલળી જાય. જો વરસાદ જો હરવે હરવે હે ને નેવા ચાલુ થઈ ગયા. કેટલો ક્યાં સુધી આવે શું ખબર. 12 વાગ્યા છે. વરસાદનું પ્રમાણ હરવે હરવે વધતું જાય. એવું લાગે કે વરસાદ આવશે. આગાહી તો પરમ દિવસની ફૂલ છે, પણ આગાહી પહેલાં આવી જાય એવું દેખાય. તો રોકાઈ જાય તો સારું કહેવાય. બાકી તો શું થાય. બાકી જો વરસાદ થોડો થોડો વધતો જાય. જો નેવા થઈ ગયા કન્ટિન્યુ ચાલુ. અડધી કલાકથી કન્ટિન્યુ થોડો થોડો વરસાદ પડે, પણ એટલો તે હવે પાથરા તો એ લોકોને ઉપાડેલીને લીલા થઈ જાય છે, તો નુકસાન તો 100% આવે. આપણે તો શું હવે 12:30 હવે સૂઈ જઈ, પ્રાર્થના કરીએ કે વરસાદ વધારે ન આવે. આખી રાત થોડો ટમટમ વરસાદ આવેલો. ટમટમ આવ્યો, બહુ જ ના આવ્યો એટલે બહુ વાંધો નહીં આવે. બધું ખુલ્લું પડ્યું હતું, પાના ને એવું બધું ઢાંકી દીધું. જો બહુ વરસાદ ન આવ્યો, ઈદ આવેલો પણ પાણી